નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયના એકમ 18 દીકરીની વિદાયનો અભ્યાસ કરીશું. દીકરીની વિદાય કૃતિના કર્તા અનિલ ચાવડા છે. દીકરીની વિદાય કૃતિનો પ્રકાર ગીત છે. કાવ્યની સમજૂતી મેળવતા પહેલાં આપણે એના કવિ એટલે કે એના કર્તા અનિલ ચાવડાનો પરિચય મેળવીશું, જે આ મુજબ છે. અનિલ પ્રેમજીભાઈ ચાવડાનું જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનું કારેલા ગામ છે. તેઓ મુક્ત રીતે લેખનનું કાર્ય કરી રહ્યા છે. સવાર લઈને એ તેમનો કાવ્ય સંગ્રહ છે. એક હતી વાર્તા એ તેમનો કથા સંગ્રહ છે. મિનિંગફુલ જર્ની એ તેમનો નિબંધ સંગ્રહ છે. સુખ દુઃખ મારી દ્રષ્ટિએ, શબ્દ સાથે મારો સંબંધ, પ્રેમ વિશે, આકાશ વાવનારા, આચરે તે આચાર્ય વગેરે તેમના ચિંતન નિબંધોના પુસ્તકો છે. તેમને એટલે કે તેઓ સાહિત્ય અકાદમી દિલ્હીના યુવા પુરસ્કારથી સન્માનિત થયા છે. કાવ્યની વાત કરીએ તો દીકરીની વિદાયના કારણે ઘરની પરિસ્થિતિ અને સંવેદન ગીતના મધુર લયમાં આ રચનામાં એટલે દીકરીની વિદાયમાં મુકાયા છે. લગ્ન પછી દીકરીની વિદાય થતાં ઘરમાં અને શેરીમાં જે ખાલીપો વ્યાપી જાય છે એ આ ગીતનું મુખ્ય સંવેદન છે. જે દીકરીએ પોતાના સ્નેહથી ઘર તથા શેરીને હૂંફથી જોડવાનું કામ કર્યું છે, તેના જવાથી ગોખેથી જાણે દીવો ચાલી ગયો હોય એવું અનુભવાય છે. દીકરી એ ઘરનું અજવાળું છે. એ મહેંદી મૂકીને અન્યત્ર એટલે બીજી જગ્યાએ ચાલ્યું ગયું છે. એનો અભાવ સ્વજનોને વ્યથિત કરે છે. ઘરના આંગણામાં કરાતી રંગોળીમાં હવે પહેલાં જેવી ભાત પડશે નહીં, કારણ કે દીકરી ચાલી ગઈ છે. દીકરીની વિદાયથી ઊભા થતા ખાલીપાનું કરુણ સુંદર ચિત્ર આ ગીતમાં છે. કાવ્યની સમજૂતી આ મુજબ છે. આટલા વર્ષો જેણે રાખ્યું ઘર હૂંફાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. હૂંફાળું એટલે સ્નેહભર્યું. આ પંક્તિઓમાં કવિ અનિલ ચાવડા કહે છે કે આટલા વર્ષો સુધી જેણે ઘરને પોતાની લાગણીથી સ્નેહથી હૂંફાળું રાખ્યું છે, તે ઘરનું અજવાળું એવી દીકરી આજે મહેંદી મૂકીને ચાલી જશે, સાસરે જશે. દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો, નહીં સંધાય હવે આ ફળ્યું ગમે એટલું સીવો. જેની પગલી પડતા સગડે થઈ જાતું રજવાડું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. ગોખ એટલે ગોખલો, જ્યાં દીવો મૂકવાનો હોય તે જગ્યા. ફળ્યું એટલે શેરી. રજવાડું એટલે દેશી રાજ્ય. આ પંક્તિઓમાં કવિ કહે છે કે દીકરી એના સાસરે ગઈ એટલે એવું લાગે છે કે જાણે ગોખમાંથી દીવો ચાલ્યો ગયો હોય. હવે ગમે તેટલું સીવો, પરંતુ આ ફળિયું, આ શેરી સંધાવાની નથી. અને જેની પગલી પડતા જ સગડે એટલે બધી જ જગ્યાએ રજવાડું થઈ જતું તે ઘરનું અજવાળું, દીકરીરૂપ અજવાળું આજે મહેંદી મૂકીને ચાલ્યું ગયું છે. દીકરી સાસરે ગઈ છે. રંગોળીમાં પડશે નહીં રે પહેલાં જેવી ભાત, દૂર દૂર રે ચાલી જાશે ઘરની આ મીરાત. આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. મીરાત એટલે વારસો, દોલત, અમીરાત કે પૂંજી. ભીંજાવું એટલે પલળવું. આ પંક્તિઓમાં કવિ કહે છે કે હવે રંગોળીમાં પહેલાં જેવી ભાત પડશે નહીં. ઘરની આ મીરાત, દોલતરૂપ દીકરી દૂર ચાલી જશે, માટે સૌની આંખોનું પરવાળું આંસુથી ભીંજાશે. આજે એ ઘરનું અજવાળું મહેંદી મૂકી ચાલ્યું ગયું, દીકરી સાસરે ગઈ. આમ આ કાવ્યમાં દીકરીથી ઘર કેવું રોનક ભર્યું અને ભર્યું લાગે છે તે કવિએ દર્શાવ્યું છે
અને તે જશે પછી આ બધી જ વસ્તુઓ જાણે કે અદૃશ્ય થઈ જશે, એક સુનકાર વ્યાપી જશે. એ વાત, એ કરુણતા, સુંદર ચિત્ર આ ગીતમાં અનિલ ચાવડાએ રજૂ કર્યું છે. અહીં આપણી કાવ્યની સમજૂતી પૂર્ણ થાય છે. મળીશું નવા વિડીયો સાથે. આભાર.